ચેન્નઈ ખાતેની સેલ કંપનીમાં એસોસિએટ્સ એન્જિનિયર તરીકે બજાવતા અને મૂળ સુરતના વજ્રકુમાર કલ્પેશભાઈ પટેલ અને આજરોજ રાત્રિના અરસામાં સુરતમાં જીવલેણ હુમલો થયો હતો અને એક મોપેડ પર ટ્રિપલ સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકોને ઢોર માર માર્યો હતો। એક યુવકે આંખ પર ચાર પાંચ ઘાવ મારતા યુવકને જમણી આંખની દ્રષ્ટિએ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો છે, જેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું। તેમાં 20 જેટલા ટાંકા આવ્યા છે। આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વજ્રકુમાર પટેલ, જેઓ હાલમાં ચેન્નઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત 3 જૂનના રોજ પોતાના વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા। 7 જૂનની રાત્રે આશરે 9:45 વાગ્યાના સુમારે તેઓ પોતાની મોપેડ ગાડી GJ05KN 2841 લઈને મોનાર્ક સર્કલ ખાતે પોતાના મામાના દીકરાના જય પટેલને મળવા જઈ રહ્યા હતા। ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 અજાણ્યા ઈસમો એક મોપેડ પર 3 સવારીમાં આવ્યા અને તેમની ગાડીને કટ મારીને ઓવરટેક કરી। આ જોઈને વજ્રકુમારે તેમને, ભાઈ તમે ગાડી જોઈને ચલાવો, તમે કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા। ચાલુ મોપેડે જ્યારે આરોપીઓ વજ્રકુમારને જોરથી ગાળો બોલાવવા લાગ્યા અને તેમની ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું। વજ્રકુમારે તેમની ગાડી ઊભી રાખી ન હતી અને તેઓ આગળ જઈ રહ્યા હતા। ત્યારે ત્રણેય ઈસમોએ તેમનો પીછો કર્યો। પાલનપુર કેનાલ રોડ પર જલારામ મંદિર પાસે જાહેર માર્ગ પર તેમણે વજ્રકુમારની મોપેડને ઓવરટેક કરી અને ઊભી રખાવી। ત્યારબાદ મોપેડ પરથી ઉતરેલા 3 અજાણ્યા ઈસમોએ એક વાદળી ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું। વજ્રકુમાર પાસે ધસી આવ્યો હતો। તેણે પોતાની મુઠ્ઠીમાં રહેલી કોઈ અજાણી વસ્તુ વડે વજ્રકુમારની જમણી આંખ ઉપર જોરથી મુક્કો માર્યો। આ ભયાવહ હુમલા બાદ તેને લાતો મારી વજ્રને નીચે પછાડી દીધો હતો અને વજ્રકુમાર જમીન પર પડ્યા પછી તે ઈસમને તેની સાથે અન્ય 2 ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લીધો આ હાથ વડે ઢીક્કા અને અન્ય 2 ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે તેમણે માર માર્યો હતો અને ગાળા ગાળી કરતા ધમકી આપી હતી અને તો તને જવા દઈએ અને આજ પછી ક્યારે નજરે પડીશ તો તને જાનથી મારી નાખીશું તેમ કહી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ જે વિસ્તારમાં ઘટના બની હતી તે પાલનપુર કેનાલ રોડ જલારામ મંદિર પાસેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।